ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. વ્યાખ્યાનોના ક્રમમાં ગાથાઓ આગળ પાછળ આવ્યા રાખે છે, પણ વિષય વસ્તુ અદ્ભુત છે. કૃપાળુદેવની ભાષામાં કહીએ, આત્મભાવના સિવાય બીજો કોઈ વિષય નથી. આત્મભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રહે. આજનું વ્યાખ્યાન તો ખરેખર બહુ જ માર્મિક અને મનોયોગપૂર્વક માણવા જેવો, વસ્તુ સ્વાતંત્ર્યની દૃષ્ટિએ પણ, એટલે એમ ઠોસ કહીએ આપણે, ઠોસ અધ્યાત્મની ચર્ચા. અને અમૃતચંદ્રાચાર્ય દેવે સમયસારની ટીકામાં લખ્યું છે, એમ હસ્તા મલકવત, હાથમાં હથેળી પર રાખી મૂકેલ આમળાની જેમ, જરીએ પોચી વાત નહીં, નમાલી વાત નહીં, નકામી વાત નહીં. એક વિચાર આવ્યા મને ગુરુદેવના પ્રવચનમાં કે મંદિરે આવો અને પૂજામાં આવો અને આ સાંભળો અને જાત્રાએ જાઓ, આમ આમ થોતલી વાતો ગુરુદેવશ્રીના પ્રવચનમાં નથી આવતી. ક્રિયા અને શુભ ભાવની પ્રેરણા પરક શૈલાબેન લાગ્યું આજના પ્રવચનમાં ક્યાંય? એઓએ કોઈ દી કહેતા નથી ગુરુદેવશ્રી કે ભાઈ સોનગઢ એકાંત છે, તમે આવો, મહિનાઓ રહો, અહીંયા રહેવા જેવું છે. બોલો, કોઈ દિવસ ક્ષેત્રીય રાગ અનુરાગની પ્રેરણાની વાત પણ નહીં આવે. આ સાંભળો, આજ સાંભળવા જેવું છે, એમે નહીં કહે. મને ગુરુદેવશ્રીના વ્યાખ્યાનમાં એ જોર બહુ દેખાય. આમ આત્મા સિવાય કોઈ વાત નહીં, મૂળ ઠોસ વાત, ઠોસ. આપણને એ જ બધું ગમે છે બહારનું. હલો 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 જાત્રા ઉપડીએ. હા, કેટલી જાત્રાની હોંશો, કેટલા મંદિરની હોંશો, કેટલા કાર્યક્રમોની હોંશો. હા, મહાવીર જયંતિ આવે 6 મહિના પહેલાંથી તો તૈયારીઓ હોય. આપણા બધાયના ઘાટ એવા છે. પંચકલ્યાણક પ્રતિષ્ઠા હોય, ઉત્સવ હોય, તો મહિના 2 મહિના પહેલાંની બધી ધારા કેવી હાલે આપણી શુભની? શુભે ક્યાં છે? શુભ જ્ઞાનીને જ હોય. વિકલ્પ છે, વિકલ્પ જાળ, બીજું કાંઈ નથી. સોઅહમ, વર્ષો થયા આપણે આ બીજ મંત્ર બોલતા. સોઅહમ સોઅહમ, એની મટ્ટી પલિત કરી આજે ગુરુદેવશ્રી. ભાઈ નિધાબેન, શું સાંભળ્યું? બહુ ગલગલિયા થાય ને આપણને. સોઅહમ, અમે તો બેસીને જાપ કરીએ, અમે તો માળા ફેરવીએ. હા, સોઅહમ, અહીંયા કહે છે કે અહમ સો, એમ કહો, સોઅહમ નહીં. સહ અહમ એટલે તે હું, એમ નહીં, હું તે. બહારથી અંદર નહીં, અંદરથી બહાર. શું શું કહે છે દામજીભાઈ? કંઈક ભાવભાષણ થાય છે ને? આના 1-2-3 બીજા આગમ પ્રમાણ છે મારી પાસે. સંપ્રજ્ઞાત સમાધિ અને અસંપ્રજ્ઞાત સમાધિ. અત્યારે હાથ વગે નથી મારી પાસે, PDF તો છે, પણ હું અત્યારે ખોલીને નથી બતાવતો તમને. પંડિત દીપચંદજી કાસલીવાલ સાહેબે ધ્યાનના 15-16 બધા સ્ટેપ્સ લીધા છે.
પગથિયા, એમાં સંપ્રજ્ઞાત સમાધિ, અહમ સંપ્રજ્ઞાત સમાધિ, અસંપ્રજ્ઞાત સમાધિ, એવી રીતે બધા ભેદ પ્રભેદો છે. તો પહેલાં લીધું, હું થોડોક મૂળ વિષય પણ જોઈને બતાવવા માગીશ. જોશું રાત્રે જો સહજ અનુકૂળતા હશે તો. હજી નિરાત જ છે બપોરે, એટલે હું ગોતીશ. એ તો 10 મિનિટ લાગે. અહમ સંપ્રજ્ઞાત સમાધિ એવું નામ છે. પછી સંપ્રજ્ઞાત સમાધિ એટલે પહેલાં તો અહમ અહમ અહમ, પછી તો કે અહમ 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 ઈએ નહીં, એવી નિર્વિકલ્પ ધ્યાનની સ્થિતિની વાત આવી. સો અહમ એટલે જે ભગવાન છે તે હું, સામાન્ય વાત છે. અહીંયા કહે છે કે એ નહીં, હું જે છું તે ભગવાન છે. એક બીજો એક મને કથન સમોશરણ સ્તુતિનો આજે યાદ આવ્યું. સમોશરણ સ્તુતિમાં હિંમતભાઈએ એક બહુ જોરદાર પ્રયોગ કર્યું છે. જેવું નિરાલંબન જીન દેહ તેવું નિરાલંબન આત્મદેહ, એમ નથી લખ્યું. જેવું નિરાલંબન આત્મદેહ તેવું નિરાલંબન જીન દેહ, એટલે જેવું આમ તેવું બહારમાં. શું સમજાય છે? પહેલાં મને બતાવો, હું જે કહું છું એ ખ્યાલમાં આવે છે? જેવા ભગવાન છે તેવો હું એમ નહીં, જેવો હું એવા ભગવાન એમ. શું ખ્યાલમાં આવે છે? કોઈ કરોડપતિ ગરીબ માણસને આપે ને, સમજાય છે? એને ખૈરાત કહેવાય, એને મદદ કહેવાય, ભેંટ ન કહેવાય. ભેંટ તો સમોવડિયા હોય ને એ આપે. બેન વંદનાબેન, કરોડપતિ જે ગરીબને આપે ને એ મદદ જ કહેવાય, એ દયા જ, દયા ખાધી કહેવાય. તો અહમ એટલે હું મોટો કે સામે જે ભગવાન છે એ મોટો? કરો થોડુંક, બોલો, કંઈક વિચારો. અરે હું દ્રવ્ય, એ પર્યાય, તો મોટો કોણ? દ્રવ્ય સ્વભાવ મોટો ને, ખાન નહીં તો. અને એ જે ભગવાન પરમાત્મા થઈને બેઠા છે એ તો દશા છે. દશા મહાન નહીં, દશાવાન મહાન. ગંગા મહાન નહીં, ગંગા જે ગંગોત્રીમાંથી, હિમાલયની તળેટીમાંથી નીકળે છે એ મહાન. બેંકમાંથી આપણે પૈસા કાઢીએ ને વિડ્રોલ કહેવાય. તું કર ને, તારામાં જેટલી હિંમત હોય એટલી વિડ્રોલ કર. બેંક તો ભરેલી જ છે, સભર જ છે, એ કોઈ દી ખાલી નહીં થાય. સહજાનંદ વર્ણીજીનું જે પદ આપણે લીધું હતું હમણાં, જો મેં હું વહ હૈ ભગવાન, એની ઘણી છાંટ આજના સ્વાધ્યાયમાં હતી. ગુરુદેવશ્રી બોલ્યા, ઓલા બોલ્યા રાખે ને કે સોહમ સોહમ સોહમ, નહીં. સોહમ 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 નહીં, તે હું એમ નહીં. અહમ સહ, હું જે છું તે. જો બાળક નાનું હોય ને તો માં જે આપે એ ખાય, અને માં જે ખવડાવવા માગે એ જ ખાય. બાળક જેમ જેમ મોટો થાય પછી એને જે ખાવું હોય એ માને આપવું પડે. કંઈક ફેર સમજાય છે? બાળક એ નહીં છે ને મા એ નહીં છે. હવે એનો એક સવળો એંગલ કે બાળક નાદાન હતો ત્યાં સુધી માં ઈચ્છે તે એને ખાવું પડે,
પણ હવે બાળક સમજણવાળો થયો એટલે બાળક જે ઈચ્છે તે માને એને આપવું પડે. હવે કોણ કોને માટે? અચ્છા, બીજો એક દાખલો. પોતાનો બાળક, પોતાના દીકરા દીકરી નાના હોય ને તો પહેલાં તો સમજો કે પોતાના લગ્ન, પોતાની નોકરી અને પોતાના બાળકો પોતે એમને માટે સમર્પિત હોય. પછી બાળકો મોટા થાય, પછી બાળકોના બાળકો આવે. બોલો હવે કોણ કોના માટે? સમજાય છે? જિંદગી નીકળી જાય. 5-25 વર્ષ બાળકો માટે, પછીના 25-30 વર્ષ બાળકો માટે, અને આવી બધી હોશ ક્યારની? 18-20-25 પછીની. એટલે 60-70 સુધીનો તો આખો જે વચ્ચેનો ગાળો છે ને, એ ગાળો બધો એના માટે જ જાય. શેરડીનો સાઠો નીચોનોય કામ નહીં આવે ને સાવ ઉપરનોય કામ નહીં આવે, અને વચ્ચેનો તો એ તો નકામું જ ગયું. આવા ઘાટ છે આપણા. બોલે ને આજે ગુરુદેવ શ્રી બહુ સરસ, સાંભળવા લાયક સાંભળ્યો નહીં, નહીં સાંભળવા લાયક કાન ફૂટી ગયા, એવું બોલ્યા. નહીં સાંભળવા લાયક સાંભળીને કાન ફૂટ્યા. અને કડવી સચ્ચાઈ છે. કરવું જોઈએ જેનું સ્મરણ કરી રહ્યા છીએ એનું વિસ્મરણ. ખરેખર ઘણી વાર વિચાર આવે, સ્માર્ટ વર્ક એનો આધ્યાત્મિકરણ આપણને કરતાં આવડવું જોઈએ. મને ઘણી વાર વિચાર આવે, જ્યારે ભક્તિ હોય ને તો મારું ધ્યાન સંગીતમાં કેટલું, લોકો તાળી પાડે એમાં ધ્યાન કેટલું, નાચે લોકો એનામાં કેટલું, કલાક 1.5 કલાક જે ગયું. ભક્તિ કોને કહેવાય? સંગીત એ ભક્તિ, રાગડા તાનવા એ ભક્તિ, લોકોની ભીડ એ ભક્તિ, ગુણાનુરાગ એ ભક્તિ. તો કલાક 1.5 કલાકમાં ગુણાનુરાગ કેટલા થયા? અનુરાગ કેટલો થયો? સર્વજ્ઞતા પ્રત્યે અને હિતોપદેશિતા પ્રત્યે અને વીતરાગતા પ્રત્યે. ધર્માનુરાગ હોવું, હૃદય ભીંજાઈ જવું, અંદરમાં અહોભાવ વ્યક્ત થવો, એનું નામ સામેવાળા વીતરાગી સર્વજ્ઞના ગુણો સ્પર્શવા, એનું નામ ભક્તિ છે. બીજું બધું ભૌતિક દંભ છે, ભક્તિ નથી. તો એ નહીં કરવી, કરવાની થાય, પણ વહેંચણી કરતાં આપણને આવડવી જોઈએ. તો જે ભગવાન છે તે હું છું એમાં, અને હું જે છું તે ભગવાન છે. મારાથી પરની વાત છે, પરથી મારાની વાત નથી. ઓરી ગાથામાં એક બહુ માર્મિક વાત છે, એવું લખ્યું છે કે જે એહું, એવું લખ્યું છે, એહું જે અપ્પા સ પરમપ્પા, એમ લખ્યું છે. આ હું જે છું આત્મા તે પરમાત્મા, એવું લખ્યું છે મૂળ ગાથામાં છે. એવું એટલે એશ, એટલે આ હું જે છું તે પરમાત્મા છે, મૂળ ગાથામાં શબ્દ છે. સિમંદર ભગવાનની પૂજામાં એક પંક્તિ આવે છે બહુ સરસ, મેં એ જ કાઢીને રાખ્યું હતું. થોડીક એની ચર્ચા 10 મિનિટ ગુરુદેવશ્રી આજે કરી છે. પ્રભુ તેરે મેરે અંતર કો અવિલંબ નિરંતર સે ભર દો. તેરે મેરે અંતર કો, તમે અને હું બેઉ વચ્ચે જે આંતરો છે, તમે અવિલંબ નિરંતર સે ભર દો. અવિલંબ એટલે જલ્દી જલ્દી, નિરંતર સે ભર દો. નિરંતર સે ભર દો એ શું છે? નિરંતર સે ભર દો એટલે અપ્રતિહત ભાવે આંતરો ન રહે. હું આનો થોડોક એક ભાવભાષણ એવું કરાવવા માગું છું. આપણે અહીંયા સ્વાધ્યાયમાં આવ્યા, 1-1.5 કલાક બેઠા, સાંભળ્યું, પછી ખંડ પડે છે કે નહીં? 22 કલાક 23 કલાક હોળી હળગે છે કે નહીં? બીજી
એ તો સાહેબ અહીંથી બહાર ગયા એટલે જ બધું ભાપ બનીને ઉડી જાય. બોલો કેટલો ઉપયોગ ક્ષણિક છે આપણો. માંડ સમજો ને કે 8:15 થી 9:15, 9:15 પછી તો ધીમે 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 હોળી અળગ્યા જ રાખે. શાસ્ત્રોમાં દાખલો આવે, માટી જળના સ્પર્શમાં છે, જળની સંગાતે છે ત્યાં સુધી એનામાં વિનાશ. જેમ 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 એ જળનો અંશ ભાપ બનતું જાય, ઉડતું જાય, તેમ 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 એનામાં કઠણતા આવી જાય. કુમ્હાર એવું જ તો કરે. પાણી નાખ્યા બાદ, પાણી રેડ્યા બાદ કાદવના એ ઢગલામાં, આપણે માટીના ઢગલા ઉપર કુંડાળું કરીને અને કંઈક બીજે કામે વળગે તો ઘડીએ ઘડીએ એના ઉપર પાણી રેડ્યા રાખે, ભરી ભરીને રેડ્યા રાખે. કઠણતા એનામાં ન આવી જોઈએ, શુષ્કતા ન આવી જોઈએ. રોટલી જે બનાવવામાં આવે ને, રોટલી, તો ત્રાસમાં લોટ લીધા બાદ, કુસુમબેન બતાવો તો, અનુભવ સાચો હોય તો જોઈ લઈએ આપણે. ઠંડુ પાણી રેડો કે ગરમ પાણી, નવસેકું પાણી રેડો? એમાં બોલો. ઠંડુ માટલાનું, ફ્રીજનું? નવસેકું. કાં બોલતા નહીં, મને ખબર છે, તો બધાનું ધ્યાન જાય એટલે પૂછું છું. નવસેકું કાં? અરે ઉકળતું મૂકો ને એના ઉપર, નાખો ઉકળતું પાણી, નાખો એના ઉપર, તોય નહીં થાય. ફ્રીજનું ઠંડુ ચિલ્ડ વોટર નાખો તોય નહીં થાય. નવસેકું કેમ? અરે આ નવસેકું એટલે આ વિશુદ્ધિ લબ્ધિની વાત છે. પર્યુષણ પર્વમાં સાવ ઉકળેલું પાણી આપણે રેડીએ છીએ, ઉકળતું પાણી. પર્યુષણ પર્વના દિવસોમાં, ઉત્સવો અને ઉજવણીના દિવસોમાં આ પાણી, સાંભળવાનું પાણી કેવું હોય? સાવ ઉકળતું હોય, બફાતું હોય. એ કામને બગાડે. નહીં સમજ્યા? નીતાબેન ખ્યાલમાં આવે છે? ઉકળતું પાણી એટલે કષાયોની તીવ્રતા નહીં, ધરમ 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 ધરમ, પ્રતિક્રમણ પ્રતિક્રમણ પ્રતિક્રમણ. એ ઉકળતું પાણી છે. લોટમાં ઉકળતું પાણી ન રેડાય. અને ધંધા વેપારની હોશોવાળો સાવ ઠંડુ, એ ન રેડાય. કેટલું બેલેન્સ હોવું જોઈએ જીવનમાં. તો નવસેકું વિશુદ્ધિ લબ્ધિવાળો, પાત્રતાવાળો, કોમળતાવાળો, એને ઝીલી શકે, ચિકાશ પેદા ન કરે. અચ્છા, બીજું, લોટ હાથને ચોંટે નહીં, હથેળીને ચોંટે નહીં, એના માટે પણ બાઈઓ એ કામ કરતી હોય છે. શું બોલો કાશ્મીરાબેન, બોલો. ચમચી, 2 ચમચી તેલ. આ સમયસાર, પરમાત્મ પ્રકાશ, આ બધી સરસ મજાની પૌષ્ટિક તૈલીય વસ્તુ છે, સ્નિગ્ધતા છે આમાં. આનાથી વિષય કષાયના લોટ ચોંટે નહીં. એટલી માર્મિક વાત છે આ. તમને હસો આવતો હશે કદાચ, પણ વાત સમજવા જેવી છે. સો અહમ ન કીધું, અહમ સો કીધું. કેમ? સાંભળજો, એમાં એક બહુ ગજબનો ન્યાય કહું છું શૈલાબેન. સો અહમ એટલે આગમ અને હું આ અધ્યાત્મ. અહીંયા કહે છે અહમ સો એટલે હું અધ્યાત્મ પછી આગમ. પહેલાં હું અધ્યાત્મને સ્વીકારું, પછી આગમની સ્થાપના. અચ્છા, એમ. પંચ કલ્યાણક, પહેલાં કલ્યાણ કરવાનો ઈરાદો છે. આત્મકલ્યાણનો ઈરાદો હશે તો પંચકલ્યાણક થાય. કેમ કે પંચકલ્યાણક એ વ્યવહાર છે અને આત્મકલ્યાણી પરમાર્થ છે. તો હું આત્મા છું એ અધ્યાત્મ છે, પછી પરમાત્મા છે બહારના, એ આગમ છે, એ વ્યવહાર છે. અધ્યાત્મપૂર્વક વ્યવહારની આગમની વાત છે.
પરમાર્થપૂર્વક વ્યવહારની વાત છે. અચ્છા, હમણાં જો ઓનલાઈન ટિકિટ બુકિંગનો જમાનો છે, 3 મહિના પહેલાં 4 મહિના પહેલાં આપણે પૈસા ચૂકવવા પડે. નહીં, અમે તો પ્રવાસ તો 4 મહિના પછી કરશું. તો કાઢો, ત્યારે ટિકિટ કાઢો. એરોડ્રામવાળા, પ્લેનવાળા કે IRCT, ઇન્ડિયન રેલવે 4 મહિના પહેલાં જ વસૂલ કરે ને. પહેલાં પુરુષાર્થને ચૂકવો, પૂંજી ખર્ચો પહેલાં, પછી લાઈનમાં ઊભા રહો. અને પૈસા પૂરેપૂરા આપ્યા બાદ પણ કન્ફર્મેશન મળશે તો અમે આપશો, નહીં તો વેટિંગમાં ઊભા રહો. ગરજ હશે પ્રવાસ કરવાની તો ઝક મારીને વેટિંગ ટિકિટ પણ લઈને તમે રાહ જોશો. IRTC એમ કહે નહીં, એ અન્ડરસ્ટુડ છે. બોલો, પ્રવાસ ખેડવો હોય આપણે એકબીજા ગામના, 4 મહિના પહેલાં પૈસા ખર્ચીએ, વેટિંગ હોય તો વેટિંગમાં જ ઊભા રહીએ, છેલ્લી ઘડીએ વેટિંગ કન્ફર્મ નહીં થાય તો પ્રવાસ કેન્સલ, કે બીજા 10 ગણા પૈસા ખર્ચીને આપણે પ્રવાસ બીજી રૂપે કરશું, પણ ચૂકવશું તો પહેલેથી જ. એમાં ક્યાંય ચૂં ચપટ આપણે કરીએ છીએ? નહીં ને. આમાં કેમ કરીએ છીએ? અમને સમજાય તો અમે આવશું, અમને સમય મળે તો આવશું. તો જેમ લોકમાં પ્રવાસ કરવાનો, રખડવાનો ઈરાદો છે, આમાં ઈરાદો નથી, આમાં વિશ્વાસ નથી. એટલે સોઅહમ અને અહમ સહ ધ્યાનમાં ધ્યેય બનાવો. છેલ્લી મિનિટમાં જે ચર્ચા આવી ને, કારણ કાર્ય, સાધન સાધ્ય, પોતાનામાં જ કારણ કાર્યપણું છે, અતિશય માર્મિક ચર્ચા હતી. ક્યાંથી કેવા કેવા ન્યાયો બધા ગુરુદેવશ્રીના પ્રવચનમાં આવે. આ ગાથા જ બહુ ગજબની ગાથા છે, 175મી. આજે તો પૂરો સ્વાધ્યાય જ એના ઉપર હતો. જો એક બીજો વિચાર આના સંદર્ભમાં કહું. મારે મારી સાથે હરીફાઈ કરવી કે મારે કોકની સાથે હરીફાઈ કરવી? એક દાખલો સાંભળો પહેલાં. એક કેનિયન આફ્રિકન ખેલાડી, બોલ્ટ નામ હતું, બોલ્ટ. દર વખતે ઓલિમ્પિક્સ ગેમ્સમાં 100 મીટર, 200 મીટર, 500 મીટર દોડમાં એ પોતાનો જ રેકોર્ડ તોડે. સાંભળ્યું હોય, દાખલો ખ્યાલ હોય તો. ચિત્તાની જેમ દોડે. મિનિટના 9મા ભાગે ગયેલો હોય, સેકન્ડના 9મા, મિનિટ નહીં, સેકન્ડના 9મા ભાગે પહોંચી ગયો હોય, એવો રેકોર્ડ હોય, તો એ પ્રયત્ન કરે કે સેકન્ડના 7મા ભાગે હું દોડું. શેના માટે મેં દાખલો આપ્યો? મારે કોઈ સાથે હરીફાઈ નહીં, મારે મારી સાથે જ હરીફાઈ. બીજા સાથે કેમ નહીં? કેમ કે મારે કારણ વિના દ્વેષ નથી કરવો. મારે કોઈ સાથે હરીફાઈમાં ઉતરવું જ નથી. रविंद्र भाई पंडित जी एक बहुत सरस बात कहता, तो हर बार कहता ना कि हम किसी से कम नहीं, कोई भी तो तुझसे कम नहीं, हम किसी से कम नहीं, हम किसी से कम नहीं, दूसरा भी तो कोई तुझसे कम नहीं. શું કામ દ્વેષના દંભને દાંડાઈ કરવાની? કોઈ સાથે હરીફાઈ નહીં. જ્યાં કમ્પેરિઝન આવે ત્યાં દુઃખના દાળિયા દળવા પડે. સરખામણી નહીં, કોઈ હારે સરખામણી નહીં. બહુ પહેલાંની વાત છે. એક બેન આપણે સભામાં જ બેસતા હોય છે, નામ નહીં કહું, એ કોકને એણે કીધું,
પંડિતજીને છે ને ઓલા ફલાના ભાઈ પાસેથી પ્રવચન કેમ કરાય શીખવું જોઈએ. તું શેઠાની મને શીખવાડીશ? અકલ છે તારામાં કાંઈ? 40 વર્ષ થયા, હા, 12-15 વર્ષની ઉંમરથી આ વ્યાખ્યાન કરીએ છીએ, તું અમને શીખવાડે છે? રાજુભાઈ, હા, ભગવાન જ્યારે બુદ્ધિ વેચતા હતા ત્યારે ક્યાં હતી તું? શું કહે છે તું? અરે જેની વાત તું સાંભળે છે ને એ કોઈની હારે સરખામણી ન કરે, એ પોતાની હારે સરખામણી કરે. આ સમયસાર સાંભળનારના ઘાટ છે. આવો આ દિવ્ય વ્યાખ્યાનો. પરમ આરાધ્ય દેવ હું પોતે છું. બોલો, સિમંદર ભગવાનના વખાણ ન કર્યા, 24ના વખાણ ન કર્યા, ગયેલાના વખાણ નહીં, છે એના વખાણ નહીં, છું એના વખાણ. હરીફાઈ મારી મારી સાથે છે, કોઈ સાથે નહીં. દરેકના ઉદય છે. મારે કોના ઉદયને જોવું? જેમ કે આજે પ્રસંગ છે, હમણાં થોડીક વાર પછી જેની ઘરે કોઈ વડીલ ગુજરી ગયા હોય, પ્રાર્થના સભા, ઉઠમણો, દુઃખદ પ્રસંગ એમની ઘરે, આજે કોકની ઘરે, કાલે કોકની ઘરે. ગુરુદેવશ્રીની ભાષામાં દરેકના ચૂલામાં રાખ જ હોય. એટલે હરીફાઈ કોઈ સાથે નહીં. વ્યવહારે કેવું હોય તો હું ભગવાન જેવો નિરાલંબન જીન દેહ તેવું નિરાલંબન આત્મદેહ. ખરેખર તો આમ બોલ, જેવો નિરાલંબન આત્મદેહ, જેવો આ આત્મા દેહમાં વિરાજી છે તેવો નિરાલંબન જીન દેહ. સો અહમ નહીં, અહમ સહ. શબ્દો નથી આપણી પાસે, એટલી માર્મિક ચર્ચા. મેં તો આ મારી પાસે જે ગ્રંથ છે એમાં લખી રાખ્યું છે, વારંવાર સાંભળવા જેવો આજનો સ્વાધ્યાય. આધાર આધેય, સ્વાધીન આધાર આધેય. કોઈ મને આધાર આપે અને પછી હું એને આધારિત રહું. નથી ઓલો વાક્ય કહેતો ઘણી વાર હું, બેન શૈલાબેન, સ્વાતિબેનને પણ હું ઘણી વાર કહું, કોઈની સહાનુભૂતિ નહીં, મારી સ્વાનુભૂતિ મારે માટે કામની. સહાનુભૂતિની ભીખ નહીં માગો, સ્વાનુભૂતિની દીક્ષા લો. કેમ કોઈ મને પૂછે કે કેમ છો, પછી હું વિચારું કે મજામાં. અરે મજામાં રહો ને. શું કીધું? મોજમાં રહો. પછી કોઈ પૂછે કે ન પૂછે કેમ છો, એ પૂછે તો જ આપણે મજામાં. મજામાં એવા રહો કે હર કોઈ પૂછે કે કેમ છો. ઓલું ગીત આવે છે બહુ સરસ, ઓ ચિંતુ કોઈ મને રસ્તે મળે ને કદી પૂછે કે કેમ છે, આપણે તો કહીએ કે દરિયાશી મોજ મને ઉપરથી કુદરતની રેમ. કુદરત એટલે આ તત્વજ્ઞાન, આ દેવગુરુ ધર્મ. આ વાત કાને પડે છે, આ વાત મને કાને પડે છે. મારા જેવા કોઈ ભાગ્યશાળી નથી. ધંધા અને વ્યાપારમાં જો હું મોહાયેલો હોઉં તો મારા જેવો કોઈ ભાંગશાળી નથી. બે ટૂંક વાત છે. વ્યાખ્યાનની શરૂઆત જ આજે ત્યાંથી થઈ. સંકલ્પ વિકલ્પ છોડો. બહુ અદ્ભુત વ્યાખ્યાન. ખરેખર કેવી સરસ વાત આવી. નિરંતર આત્માની ભાવના કરવી જોઈએ. એમાં એવું કેવું બોલ્યા ગુરુદેવશ્રી? નજરોમાંથી કદી દૂર ન કરો, આંખથી ઓझल ન કરો. બોલો, અહીંયા તો આંખથી ઓझल સિવાય બીજું કાંઈ છે જ નહીં. અહીંયા કે જે આંખથી ઓझल ન કરો, વિલું નહીં મૂકો. એક ઓલો પ્રસંગ બહુ સરસ આવ્યો.
ગુરુદેવશ્રી જ્યારે દીક્ષા લીધી ત્યારે 50 મણ મૈસૂબ, ઓહો 50 મણ મૈસૂબ બનેલો. પછી ગુરુદેવશ્રીના માતાશ્રી દૂધ લેવા જાય તો ઓલા કે ઉજંબા પૈસા નહીં લઈએ, હો લઈ જાઓ તમે શેર દૂધ, એમને એમ જ દૂધ આપી દેતા. એ એક પ્રસંગ સાવ નવો હતો આપણા માટે. મૈસૂબવાળી વાત તો આપણે સાંભળેલી છે, પણ બહુ માર્મિક પ્રસંગ હતો એ. જો આ એક સૂત્રની વ્યાખ્યા પરથી કસ સ્વમાં વસ, એનો જે ભાવ ગુરુદેવશ્રી ખોલ્યા 112 નંબરના પાને, ટૂંકું ટચ એટલે બહુ થોડું, પરથી ખસ સ્વમાં વસ, અલ્પ વાતમાં બધું ભર્યું છે. બસ એનો અર્થ એ થયો કે વ્યવહાર અને પર્યાયથી ખસ હટી જા, ત્યાં તે તંબુ તાણ્યા છે મારે, બોલો ત્યાં તે તંબુ તાણ્યા છે એમ કહે છે. પાથરણું પાથરીને બેઠો છે. વિકલ્પો જે રાગ, જે દયાદાન, વ્રત, ભક્તિ, કામ, ક્રોધ, રળવું, ભોગ, વિષય, પાપના ભાવ, એમાં તે તારા તંબુ નાખ્યા છે. તંબુ નાખેલા ને સાંભળવું નથી, સાંભળવું છે એ તંબુમાંથી જરાક બહાર આવ્યા હોય. કેવા ઘાટ છે આ! ઘણી વાર છે ને નિશાળના છોકરાઓ એમ કે, સર જે નિશાળે નથી આવતા એમને તો તમે કાંઈ કહેતા નથી, અમે રોજ આવીએ છીએ, તમે અમને કહો છો. કેવું આવજો ગુરુદેવના પ્રવચનમાં આવીને બેઠા છે ને એમને જ બોલે છે ને કે તંબુ નાખ્યા છે. રામજીભાઈ જેવા કોઈ હોય મગજવાળા, એ કે અમે તો આવીને બેઠા છીએ, અમને કાં કહો તમે? જે તંબુમાં બેઠા છે હા, ઘૂંઘા અને ઊંઘા, અહીંયા તો સૂંઘા તો ખરા, ધીમે ધીમે ચૂંઘા તો ખરા, પછી ડુંઘા તો ખરા. અમે ઊંઘા તો છીએ, ઊંઘીએ તો છીએ, કાળક્રમે પછી ચૂંઘા થશો, પછી તો ડુંગા તો થવાના જ સિદ્ધ. ઊંઘા અને ઘૂંઘા એ કોઈ દી સાંભળવાય તૈયાર નથી. 5 પ્રકારના જીવો નાટક સમયસારમાં. અરર એ બધા રખડવાના, નરક અને નિગોધમાં જવાના રસ્તા છે, એ ત્યાંથી ખસી જા. યુગલજી બાબુજીની એક બહુ સરસ પંક્તિ છે, ઓ ચિન્મય, એમના દીકરાનું નામ છે ચિન્મય, પણ એ ચૈતન્ય આત્માને, ઓ ચિન્મય મિટ્ટી કા મોહ કોઈ છોટા અપરાધ નહીં. मिट्टी का मोह, राग मिट्टी, शुभ भाव मिट्टी, पर भाव मिट्टी, पर मिट्टी, मिट्टी का तू सोने के सब सामान है तेरे, कितना बड़ा बड़ा अरमान है तेरे, बोलो छोटा सा तू कितने बड़े अरमान है तेरे. मिट्टी की काया मिट्टी में जिस दिन समाएगी, समाएगी क्या, समाई है, समाएगी क्या, समाई है और क्या. જો આમાં બોલ્યા ગુરુદેવ, દેહ છૂટે પછી આ તો સ્મશાનની માટી, જાશે એકલો અહીંથી છૂટીને. કોણ કોની ભેગા જાય, કોણ કોની ભેગા ગયા, કે કોણ કોની ભેગા જવાના. બહુ વૈરાગ્ય પ્રેરક છે, બહુ અદ્ભુત અદ્ભુત. જો આમાં જો 112 નંબરના પાને જો ત્રીજા ફકરામાં, રસ્તામાં એકલો રહે છે કે નહીં, શરીર પણ નથી ત્યાં, તો અહીંથી જાય બીજે ભવે, દેહ છૂટીને નરકમાં જાય, તિર્યંચમાં જાય, પશુમાં જાય, એકલો પણ ત્યાં રહી શકે છે ને, કર્મનો સંબંધ છે ને એટલો, પણ એ કર્મના સંબંધે ત્યાં જાય છે એમ પણ નથી. બોલો એ આજના એ પ્રાર્થના સભાના પ્રસંગમાં કેટલો પ્રાસંગિક છે. હા, એ જ ફકરામાં જો ચોથી ગાથા યાદ કરી કે અનંતવાર સાંભળી, અનંતવાર પરિચયમાં આવી. શું? દયાદાન, વ્રત, કામ, ક્રોધના ભાવરૂપી રાગ, એ વાત તો અનંતવાર સાંભળી, અનંતવાર પરિચયમાં આવી, અનંતવાર તારા અનુભવમાં આવી, પણ એ રાગના વિકલ્પથી ભિન્ન ભગવાન, એ વાત તને સાંભળવામાં આવી નથી. જો બહુ સરસ વાત કરે છે. જે સાંભળવા જેવું છે સાંભળવામાં આવ્યું નથી, અને સાંભળવાની નથી જરૂર, એને સાંભળી સાંભળીને કાન ફૂટ્યા. આ થોડું ઘરે જઈને વાંચજો, આ બહુ માર્મિક વાત છે. આ કંઈ એક વખત વાંચે ધ્યાનમાં નહીં આવે, ભાવભાષણ કરવા જેવું છે. આમાં જો અનંત શક્તિનો મહિમા કેવો કર્યો, અને એ ઠપકો કેવો આપ્યો 111માં પાને નીચે,
અનંત અનંત અપરિમિત હદ વિનાની જેની એક એક જ્ઞાન શક્તિ, આહા, એક એક જ્ઞાન શક્તિ, એક એક શક્તિ શ્રદ્ધા અનહદ બેહદ સ્વભાવથી ભરેલી શક્તિ, એવી આનંદ શક્તિ, બેહદ શક્તિથી ભરેલો એવી અનંત શક્તિઓનો નિવાસ, જેમાં અનંત શક્તિ એમાં રહે, નિવાસ એટલે આત્મામાં અનંત શક્તિ, ત્યાં વાસ્તુ કર. જો વસ્તુની વાત કરીએ ને, વાસ્તુની વાત કરીએ, મકાનના વાસ્તુ કરે ને, નવો ફ્લેટ લીધો હોય ત્યારે અહીંયા કહ્યું વાસ્તુ કર. આ મકાન ધૂળના બનાવે ને, 2-5 લાખના વાસ્તુ કરે, આમ જાણે ઓહો હો 2-5 હજાર ખર્ચે મંત્રી ઢીકણા મોટાને બોલાવે ત્યારે ઓહો હો શું કર્યું, ધૂળ કરી. સાંભળને, હવે આ વસ્તુ જે અનંત ગુણનો વાસ જેમાં છે, નિવાસ છે, ત્યાં વસ, બહારથી ખસ, ટૂંકું ટચ, એટલું બસ. આપણે દુનિયાદારીને હોશવાળાને આ વાત ક્યાં બેસે મગજમાં? પાને પાને પરમાગમ દેખાય આપણને, આમાં દરેક પાના ઉપર પરમાગમ દેખાય. 175મી ગાથા જુઓ, કાઢો બધાએ. ખ્યાલ છે? મળ્યું? તમે લોકો જોયું લાઈવ ગુરુદેવના પ્રવચન વખતે ગાથા કાઢી હતી આમાંથી? 2-3 જણાએ તો હા પાડે છે. પ્રવચન આજે હતો 108 નંબરના પાને, 223માં, અને ઓરિજિનલ મૂળ ગાથા છે 78-79 નંબરના પાને. એ વાંચવું જોઈએ, મૂળ ગાથા, મૂળ ટીકા, બધું. જો મૂળ ગાથા જો પરમ પાણાણમો સો હવ દેવ અણંતો, જો હવ સો પરમ પો પરુ એ હવ ભાવિણી ભંતો. શું કીધું આ? યહ પરમાત્મા જ્ઞાનમય, એટલે જે જ્ઞાનમય પરમાત્મા છે, એમ કીધું ને, જ્ઞાનમય જે પરમાત્મા છે તે, સો હું દેવું અનંતો, તે હું જ દેવ છું, અનંત. યહ અહમ, જો હવે આવ્યું, જો હું એટલે જે હું છું, સ પરમાત્મા, તે પરમાત્મા છે. ઇત્થમ ભાવય નિર્ભ્રાંત, આવો નિર્ભ્રાંત થઈને ભાવો. બરોબર? હવે આની ટીકા જો ઝડપથી વાંચ્યો છું, હિન્દીમાં જો કોઈ એક પરમાત્મા પરમ પ્રસિદ્ધ સર્વોત્કૃષ્ટ અનંત જ્ઞાનાदिरूप लक्ष्मी का निवास ज्ञानमयी है वैसा ही मैं हूँ. આ શબ્દો, આ વાક્ય છે ને 1.5 લીટીનો, આમાં ભગવાન શબ્દનો ભાવભાષણ છે. શૈલાબેન, ભગ એટલે લક્ષ્મી, એ શબ્દનો અર્થ ગુરુદેવશ્રી કરતા હોય એની વાત છે આ. वैसा ही मैं हूँ. હવે જો, यद्यपि व्यवहार नहीं कर मैं कर्मों से बंधा हूँ, तो भी निश्चय नहीं से मेरे बंध मोक्ष नहीं है. वाह! अबंधम अमोक्षम, बंधे નથી અને મોક્ષે નથી, પરમાર્થથી. હવે જો, जैसा भगवान का स्वरूप है वैसा ही मेरा स्वरूप है. ખબર નહીં, મને આજે એક વિચાર આવ્યા, આટલો જે અંશ છે 4-5 લીટીનો આ ટીકા, એવું લાગે જાણે કે પ્રવચન સારની 80મી ગાથાનો જ વિસ્તાર છે, અથવા આના મૂળિયા 80મી ગાથામાં છે. જે જાણતો અરહંતને, યા બિલકુલ આ એનો જ વિસ્તાર છે. શું સમજાણું? શું કીધું મેં હમણાં? બધું કંઈ લખી રાખવા જેવું નથી, બધું વિચારવા જેવું છે. જે જાણતો અરહંતને, અરહંત એટલે કોણ? પરમાત્મા. તો જે પરમાત્માને જાણે છે, તે જીવ જાણે આત્મને, તે પોતાને જાણે, તો એનો જ વિસ્તાર છે આ. પણ ત્યાં પરમાત્માથી આત્મા તરફ આવ્યા, અને અહીંયા આત્માથી પરમાત્મા તરફ જાય છે. આગમ પૂર્વક અધ્યાત્મ અને અધ્યાત્મ પૂર્વક આગમ. प्रवीण जी, पण ऐसा हमको जब तत्व समझ में आएगा तब हम स्वाध्याय में आएंगे, ऐसा मत लो. हम स्वाध्याय में आते जाएंगे, हमें तत्व समझ में आएगा. धंधा व्यापार में ऐसा ही है कि नहीं? नहीं, ग्राहक आएंगे तो हम दुकान खोलेंगे, ऐसा होता है कि पलक पावड़े बिछा करके ग्राहक की राह देखता हुआ सुबह 8 बजे से बैठ जाता है. सुबह 8 बजे से 11 बजे तक एक भी ग्राहक न हो, मक्खी उड़ाता रहता है, फिर भी बैठेगा वहाँ. बोलो, कहीं कोई शिकायत?
यहाँ एक बार प्रयोग करे तो 8:15 बजे गुरुदेव श्री का प्रवचन है, 9 बजे तक प्रवचन ही न चले। 9:15 बजे पंडित जी का प्रवचन हो, 9:45 बजे तक पंडित जी आवे ही नहीं। करવું છે પ્રયોગ। આવો તાળા લાગશે, તાળા। શું જયુભાઈ, તમે વિચાર કરો, ધંધા વ્યાપારની બાબતમાં એક ગ્રાહક નહીં આવે ને આખો દિવસ તોય આ બેઠો રહેશે। હા, એને કહેવાય ગુરુદેવશ્રીની ભાષામાં ધંધાખોર। કેવો? ધંધાખોર। કેટલી એની પરાધીનતા છે, કે રોટલા તો રળવા જ ને। दुकान मेरी क्या, दुकान मेरा देवालय, ग्राहक मेरा देवता, मैं मालिक उसका पुजारी, और माल सामान ये अष्टद्रव्य, पैसा ये अर्घ्य, थैला वेला ये थाली अष्टद्रव्य की। શું છે અગ્રવાલ મેડમ, સમજાય છે? આવું છે। गरज स्वरूप અને स्वभावની, जैसा भगवान का स्वरूप है वैसा ही मेरा स्वरूप है। હવે जो आत्मदेव महामुनियों कर परम आराधने योग्य है। अच्छा, આમાં એક મને બહુ સરસ વાત યાદ આવી। નીરવ નિર્જર જે સામાયિક પાઠ છે ને, એમાં સામાયિક પાઠમાં 8-10 ગાથા પછી જે 20-22 સુધીના છંદો છે, બધા આ છે। देव गुरु धर्म मुनिराज चक्रवर्ती जेना हृदय में ही रहे, और अनंत सुख आदि गुणों का निवास, इससे निश्चय हुआ कि जैसा परमात्मा वैसा यह आत्मा, और जैसा यह आत्मा है वैसा ही परमात्मा। जो परमात्मा है वह मैं हूँ, और जो मैं हूँ वही परमात्मा है। जो अहम यह शब्द देह में स्थित आत्मा को कहता है। સંસ્કૃતમાં પણ થોડીક વાત એમાં છે। સો હઉમ એમાં એવું, યદ્યપિ વ્યવહારનયેન કર્માવૃતસ્તિષ્ઠામિ તથાપિ નિશ્ચયનયેન સ એવ અહમ, સંસ્કૃતમાં ઉપર લીધું છે। और सह यह शब्द मुक्ति प्राप्त परमात्मा में लगाना है। बाकी तो सामान्य છે પ્રકરણ, પણ ખરેખર આજનો આખો સ્વાધ્યાય પ્રવચન બહુ અદ્ભુત છે। એક છેલ્લી વાત ગુરુદેવશ્રીના પ્રવચનમાં આવેલી વાત પૂરી કરીએ। 110મા પાને લીંડી પીપરનો પ્રાપ્તની પ્રાપ્તિવાળો દૃષ્ટાંત આપેલો। સંતની વ્યાખ્યા એવી બહુ સરસ, સંત તો એને કહીએ જેમાં પરમાત્મા આનંદ સ્વરૂપ છે, એનું આરાધન સેવન કરે એનું નામ સંત। પંચમહાવ્રત પાળે નગ્નપણું એ કોઈ સંતપણું નથી। એક ઉપર જો 111મા પાને આપણા બધાની બહુ ઝીણી નસ ગુરુદેવશ્રી પકડી છે। परम आराधने योग्य सर्वज्ञ परमेश्वर तीर्थंकर परमात्मा ये सेवा योग्य है। ये तो शुभाव है, ये धर्म नहीं। तीर्थंकर परमात्मा की भक्ति जो लाइन में ऊभी करी है बधाने, तीर्थंकर परमात्मा की भक्ति, प्रतिमा, मंदिर आदि पूजा आदि ये तो एक पुण्य भाव है। ये तो पाप थी बचवा माटे भाव आवे छे, पण ये धर्म नहीं। ज्यां नजर करवाथी परमात्मा स्वरूप नजर में आवे अने एनी सेवना करवी ये धर्म है। हवे थोड़ी स्थूल बात, आवी बात लोकोने एवी लागे कोई दी करी नहीं दुनिया में। एक तो पाप में 22 कलाक, जो 22 कलाक केम केम के 2 कलाक भरत भाई भूले चूके आवे एटले सांभळे ने, एटले 24 कलाक में 2 कलाक ने काढ़ी नाख्या। 24 कलाक गाळे पण बायडी छोकरा रड़वू, पैसा धूळ ने धमान, एकला पापना पोटला, पुण्यना ठेकाणाय नथी। હવે એની વ્યાખ્યા આગળ જુઓ, ધર્મ તો નથી જ। શ્રવણ, મનન, ચિંતવન, શાસ્ત્ર વાંચન એ બધા પુણ્ય ભાવ, શુભ ભાવ, જેને શુભ ભાવના પણ ઠેકાણા નથી, એટલે હજી સત્સંગની પણ જેને પડી નથી એમ કહે છે। વિચારજો, બહુ અદ્ભુત વ્યાખ્યાન। જ્યાંથી વાત કરીએ ત્યાંથી વાત ઓછી છે।